નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય સીસી એન્ડ એસપી. તો એની અંદર આપણે એસપીમાં આજે પ્રકરણ 3 ડિબેન્ચરની શરૂઆત કરીએ છીએ. તો ડિબેન્ચર એ કેટલા ગુણનું પ્રકરણ છે? તો આ પ્રકરણના ગુણ 6 છે. હવે આ ગુણની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે? તો વિભાગ એ એક એમસીક્યુ જેનો 1 ગુણ, ત્યારબાદ વિભાગ બી એક ટૂંકો પ્રશ્ન 1 માર્ક્સનો, ત્યારબાદ વિભાગ સીમાં કોઈ ક્વેશ્ચન નહીં આવે, વિભાગ ડીમાં પણ કોઈ ક્વેશ્ચન નહીં, વિભાગ ઈ જે 4 ગુણનો છે તેની અંદર એક પ્રશ્ન 4 માર્ક્સનો રહેશે અને વિભાગ એફમાં કોઈ પણ પ્રશ્ન પૂછાશે નહીં. તો આ રીતે વહેંચણી કરેલી છે. પ્રશ્નો કેટલા? 3 અને ગુણ તેના 6. એ વિભાગ એમાં 1, બીમાં 1 અને ઈમાં 1 પ્રશ્ન પૂછાતો હોય છે. તો ડિબેન્ચર વિશેની પ્રાસ્તાવિક આપણે માહિતી પ્રાપ્ત કરીએ. તો ડિબેન્ચર કેમ બહાર પાડવામાં આવે છે? તો હાલના આધુનિક યુગની અંદર કે જ્યારે મોટા પાયા પર સ્થપાયેલ કંપનીને વધુ નાણાંની જરૂર હોય, લાંબા ગાળા માટે નાણાંની જરૂર હોય, ત્યારે તે શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાકીય જરૂરિયાત પૂરી કરે છે. તો જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપની દેવું કરે છે તેમ કહેવામાં આવે છે, કારણ કે ડિબેન્ચર એ શું છે? ઉછીની મેળવેલ મૂડી. એટલે ડિબેન્ચર એ શું કહી શકાય કે દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત સમયે નિશ્ચિત મુદત માટે તે બહાર પાડવાના હોવાથી તેના પર ડિબેન્ચર ધારકોને વ્યાજ આપવામાં આવે છે. તો આ માહિતી પરથી આપણે તેની વ્યાખ્યા સમજીએ તો સર ફ્રાન્સિસ પામરે તેની વ્યાખ્યા આપી છે કે ડિબેન્ચર એ શું છે? તો ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. તો તેની વ્યાખ્યા લખીએ. કોણે આપી છે? તો સર ફ્રાન્સિસ પામરે વ્યાખ્યા આપી છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર થી અંકિત થયેલ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો સર ફ્રાન્સિસ પામર. ડિબેન્ચરની વ્યાખ્યા પૂછી હોય કે ડિબેન્ચર એટલે શું, ત્યારે તમારે આ વ્યાખ્યા લખવાની કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. સાથે જે પણ વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે તેમનું નામ પણ લખવાનું કે સર ફ્રાન્સિસ પામરે આ વ્યાખ્યા આપેલ છે. તો ડિબેન્ચર વિશે આપણે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. તો ડિબેન્ચર એ શું કહી શકાય? પહેલાં તો ઉછીની મૂડી એટલે દેવું. કંપની માટે તે શું બનશે? દેવું બનશે. ત્યારબાદ કંપની શું બનશે? દેવાદાર. અને સામે જે ડિબેન્ચર ધારકો છે તે શું બનશે? લેણદાર. હવે શેર બહાર પાડે છે કંપની, તો શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર છે, પરંતુ અહીં ડિબેન્ચર હોલ્ડરોને મત આપવાનો અધિકાર હોતો નથી. અને કંપની ડિબેન્ચર ધારકોને નિશ્ચિત મુદતે વ્યાજ ચૂકવે છે અને તેમના નાણાં પણ પરત કરે છે. એટલે નિશ્ચિત સમયે નાણાં પરત કરવામાં આવે છે. હવે જો મત આપવાનો અધિકાર નથી ડિબેન્ચર હોલ્ડરોને, તો તેમને સંચાલનમાં પણ વહીવટમાં પણ ભાગ લેવાનો પણ હક આપવામાં આવતો નથી. એટલે સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર નથી. કોને? ડિબેન્ચર ધારકોને.
તો તેમને કયા હક આપવામાં આવે છે? તો તેમણે જે ડિબેન્ચર ખરીદેલ છે તેના પર નિશ્ચિત મુદતે વ્યાજ મેળવવાનો, ત્યારબાદ તેમના હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો પણ તેમને અધિકાર છે. એટલે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક તે કરી શકે છે. અને ત્રીજો તેમનો લાભ છે કે જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય છે, કંપની ફડચામાં જાય, નાદાર થાય, તો કંપનીની મિલકતો વેચીને પ્રથમ મૂડી કોને ચૂકવવામાં આવે છે? ડિબેન્ચર ધારકોને. એટલે કે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક કોને પ્રાપ્ત થાય છે? ડિબેન્ચર ધારકોને પ્રાપ્ત થાય છે. તો ડિબેન્ચર વિશેની આટલી માહિતી છે. તો ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું. કંપની એ શું છે? દેવાદાર. ડિબેન્ચર હોલ્ડરો એ લેણદાર. ડિબેન્ચર હોલ્ડરોને મત આપવાનો અધિકાર નથી, સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર નથી, તેમને નિશ્ચિત સમયે નાણાં પરત કરવામાં આવે છે. હવે ડિબેન્ચર ધારકોને શું આપવામાં આવે છે? ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તેઓ પોતાના હિતનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક પણ કરી શકે છે અને તેમને મૂડી પરત મેળવવાનો પ્રથમ હક આપવામાં આવે છે. તો આ હતી માહિતી ડિબેન્ચર વિશેની. હવે કંપની સામાન્ય લોકો પણ ડિબેન્ચર ખરીદી શકે તે માટે ડિબેન્ચર જુદા જુદા પ્રકારના બહાર પાડે છે. તો ડિબેન્ચરના પ્રકારો વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો આપણો મુદ્દો છે ડિબેન્ચરના પ્રકારો. તો ડિબેન્ચરનો પ્રથમ પ્રકાર જોઈએ તો ગીરો ડિબેન્ચર. તો ગીરો ડિબેન્ચર એટલે કેવા પ્રકારના ડિબેન્ચર કે જ્યારે કંપની ગીરો ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપની પોતાની મિલકતો ગીરવે મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. અને જ્યારે આ જે મિલકત હોય છે તે મિલકતો અંગે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે તે નિર્ણય લેતા પહેલાં તેમણે ડિબેન્ચર ધારકોના જે ટ્રસ્ટી હોય છે તે ટ્રસ્ટીની મંજૂરી લેવી ફરજિયાત છે. અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે તે મિલકત ઉપર પ્રથમ હક ડિબેન્ચર ધારકોનો બને છે. તો આ હતા ગીરો ડિબેન્ચર કે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે મિલકત પર બોજ ઊભો કરવામાં આવે છે, સ્થિર કે અસ્થિર. ત્યારબાદ બીજો પ્રકાર સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. તો આ કયા ડિબેન્ચર? તો કંપની ડિબેન્ચર ધારકો સાથે કરાર કર્યા મુજબ નિશ્ચિત સમય મર્યાદા પૂર્ણ થાય છે ત્યારે જે ડિબેન્ચર હોય છે તેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરે છે. પરંતુ તે પહેલાં તે ડિબેન્ચર હોલ્ડરો સામે બે પ્રસ્તાવ મૂકે છે કે કાં તો તમને નાણાં પરત આપીએ કાં તો પછી તમારા જે પણ નાણાં છે, તમારા ડિબેન્ચર છે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરીએ. હવે જો જે ડિબેન્ચર હોલ્ડરો હોય છે તે FCD એટલે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર મેળવવા માટે તૈયાર હોય તો ડિબેન્ચર હોલ્ડરો તરીકે જે લેણદારનો તેમનો હક છે તે પૂરો થાય છે અને ઇક્વિટી શેર હોલ્ડર તરીકેના તેમને હક પ્રાપ્ત થાય છે. તો આ હતા FCD એટલે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિવિડન્ડ એટલે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર જેનું શોર્ટ ફોર્મ છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. એટલે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર PCD. આ કયા પ્રકારના ડિબેન્ચર છે કે અંશતઃ રૂપાંતર એટલે કે અહીં ડિબેન્ચરના બે ભાગ પાડવામાં આવે છે. એક સંપૂર્ણ રૂપાંતરિત ડિબેન્ચર છે અને બીજા ભાગમાં બિન રૂપાંતરિત ડિબેન્ચર છે. એટલે સંપૂર્ણ રૂપાંતર હોય છે તેનું શું કરવામાં આવે છે? ઇક્વિટી શેરમાં
રૂપાંતર કરવામાં આવે છે અને બીજો ભાગ છે જે બિન રૂપાંતરણ ક્ષમ છે તેના નાણાં ડિબેન્ચર હોલ્ડરોને પરત કરવામાં આવે છે. એટલે બે ભાગમાં વહેંચાય છે આ ડિબેન્ચરનો પ્રકાર. ત્યારબાદ નંબર 4, બિન રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. એટલે આ જે ડિબેન્ચર હોય છે તેનું રૂપાંતર થતું નથી. આ પ્રમાણેની કોઈ પણ જોગવાઈ હોતી નથી. એટલે નિશ્ચિત મુદત પૂરી થાય છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરોને તેમના નાણાં પરત કરવામાં આવે છે. એટલે બિન રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર. તો આ 4 પ્રકાર છે ડિબેન્ચરના. કે પહેલો પ્રકાર ગીરો ડિબેન્ચર કે જેની અંદર કંપનીની મિલકતો ગીરે મૂકવામાં આવે છે, સ્થિર કે અસ્થિર બોજ ઊભો થાય છે. ત્યારબાદ સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કે જેની અંદર જે કરાર કર્યો હોય છે તે પ્રમાણે ડિબેન્ચરનું ઇક્વિટી સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે 2 ઓપ્શન આપવામાં આવે છે, કાં તો તમારે નાણાં પાછા જોઈએ છે અથવા તો રૂપાંતર એટલે કે એફસીડી તમને મંજૂર છે. ત્યારબાદ અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. અહીંયા ડિબેન્ચરને 2 ભાગમાં વહેંચવામાં આવે છે કે પહેલો ભાગ સંપૂર્ણ રૂપાંતર અને બીજો ભાગ બિન રૂપાંતર. સંપૂર્ણ રૂપાંતરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે અને બીજા ભાગમાં જે બિન રૂપાંતર છે તેના નાણાં ડિબેન્ચર હોલ્ડરોને પરત થશે. ત્યારબાદ બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. તો આ જે પ્રકાર છે તેની અંદર ડિબેન્ચરનું કોઈ રૂપાંતર થતું ન હોવાથી તે નિશ્ચિત મુદતે જ્યારે મુદત પૂરી થાય છે ત્યારે તેના નાણાં ડિબેન્ચર ધારકોને પરત કરવામાં આવે છે. તો આ એનો ચોથો પ્રકાર. તો ડિબેન્ચરના પ્રકારો જોયા પછી આપણે જોઈએ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. તો આપણો મુદ્દો છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. તો ડિબેન્ચર બહાર પાડવાની વિધિ તે જોયા પહેલાં આપણે કેટલીક માહિતી મેળવીએ. તો ડિબેન્ચર બહાર પાડવા માટે ભારતીય કંપની ધારાની અંદર કેટલીક જોગવાઈઓ હોય છે. તે જોગવાઈઓનું સંપૂર્ણપણે પાલન કરવું કંપની માટે ખૂબ જ જરૂરી છે. જો કંપની તે જોગવાઈઓનું પાલન નથી કરતી તો જે તે અધિકારી હોય છે તે અધિકારી દંડને પાત્ર બને છે, સજાને પાત્ર બને છે. એટલે ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ થાય તે રીતે કામગીરી કરવાની હોય છે. તો આ કઈ વિધિમાંથી પસાર થવાનું? તો પહેલાં સંચાલક મંડળ ની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. એટલે સૌપ્રથમ કંપનીના જે નિયમન પત્ર હોય છે તો નિયમન પત્રની અંદર ચોકસાઈ કરવી પડે છે કે નિયમન પત્રની અંદર ઉલ્લેખ છે કે કંપની ડિબેન્ચર બહાર પાડી શકશે. જો ઉલ્લેખ હોય તો કંપનીની સામાન્ય સભાની અંદર સંચાલક મંડળ સમક્ષ ઠરાવ પસાર કરવાનો હોય છે કે કંપનીએ ડિબેન્ચર બહાર પાડવાના છે. અને તે ઠરાવ પસાર કરતી વખતે કેટલી સંખ્યામાં ડિબેન્ચર બહાર પાડવાના છે, ડિબેન્ચરની કિંમત કઈ, ડિબેન્ચરની કુલ રકમ કેટલી, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી, તે સિવાય કેટલીક શરતો કંપની મૂકતી હોય તો તે શરતો વગેરે બાબતો અંગે નિર્ણય લેવાના હોય છે, જે શેમાં થાય છે? સામાન્ય સભામાં. ત્યારબાદ બીજું સ્ટેપ, કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. પહેલું સ્ટેપ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી દીધો. ત્યારબાદ કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. એટલે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડી મોટા પાયા પર નાણાકીય ભંડોળ એકઠું કરવા માગતી હોય ત્યારે જો ડિબેન્ચર એટલે કે ઉછીની મૂડી દેવું એટલે દેવું સામાન્ય અનામત ભંડોળ કરતાં વધી જતું હોય અથવા તો મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં ડિબેન્ચર બહાર પાડવાના હોય તે સમયે કંપનીના જે પણ સભ્યો હોય છે તે સભ્યો સાથે સભા ભરી અને તેમની પણ મંજૂરી લેવાની હોય છે. એટલે કંપનીની સામાન્ય સભામાં પણ ઠરાવ પસાર કરવો પડે છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ, સેબીની મંજૂરી. હવે ત્રીજા તબક્કાની અંદર કંપનીએ સેબીની એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા
સેબીની મંજૂરી લેવી પડે છે અને સેબીએ જે પોતાની માર્ગદર્શિકા બનાવી છે તેની અંદર જે પણ સૂચનાઓ છે, જે જોગવાઈઓ છે, તે જોગવાઈનું પણ કંપનીએ પાલન કરવું પડે છે ફરજિયાતપણે. ત્યારબાદ ચોથું સ્ટેપ, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. હવે જે કંપની ડિબેન્ચર બહાર પાડવા માંગે છે તેણે જાહેર જનતાને પોતાના ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવાનું હોય છે, એટલે તે માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે. હવે વિજ્ઞાપન પત્રની અંદર ડિબેન્ચરની તમામ વિગતો દર્શાવવામાં આવે છે, એટલે જે વ્યક્તિઓ, જે સંસ્થાઓ, જે પણ મંડળીઓ ડિબેન્ચર ખરીદવા માંગતી હોય, ખરીદવા ઈચ્છતી હોય, તે વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ ડિબેન્ચર ખરીદવા અંગેનો નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ પાંચમો સ્ટેપ, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. હવે જે કંપની ડિબેન્ચર બહાર પાડે છે તે કંપનીએ ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈ મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર કરવાનું હોય છે અને કંપનીની અંદર ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની હોય છે. આ પાંચમા સ્ટેપની અંદર આવે છે કે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક, કે ડિબેન્ચર હોલ્ડરો જે હોય છે તેમના હિતોનું રક્ષણ કરી શકાય. ત્યારબાદ છઠ્ઠું સ્ટેપ, બાંયધરી દલાલો સાથે કરાર. હવે કંપની ડિબેન્ચર ભરણા અંગે બાંયધરી દલાલો સાથે કરાર કરવા માંગતી હોય, કોઈ સંસ્થા સાથે કરાર કરવા માંગતી હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે અને બંને વચ્ચે કેટલીક શરતો મૂકવામાં આવે છે. ત્યારબાદ સાતમું સ્ટેપ, શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. કંપનીએ ડિબેન્ચરની જે પણ અરજીઓ આવી હોય છે અને નાણાંનો સ્વીકાર કરવાનો હોય છે તે માટે શિડ્યુલ બેંકમાં ખાતું પણ ખોલાવવાનું હોય છે. ત્યારબાદ આઠમું સ્ટેપ, શેર બજારમાં નોંધણી. હવે વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવેલ હોય તો કંપનીએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે શેર બજારમાં નોંધણી કરાવવાની હોય છે અને જો શેર બજાર નોંધણી રદ કરે છે તો ડિબેન્ચરના નાણાં તેમણે ફરજિયાત રીતે પરત કરવા પડે છે. એટલે શેર બજારમાં નોંધણી કરવાનું સ્ટેપ. ત્યારબાદ 9, ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. એટલે 9મું સ્ટેપ, ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવાનું છે. હવે ડિબેન્ચર બહાર પાડ્યા બાદ ડિબેન્ચર ભરણું બંધ કર્યા પછી જે પણ અરજીઓ આવી હોય છે તે અરજી કંપની સેક્રેટરી તેનું શું કરે છે, વહેંચણી પત્રક તૈયાર કરે છે અને ત્યારબાદ જે પણ સંચાલકોની સભા હોય છે તે સભાની અંદર ફાળવણી માટેનો નિર્ણય લેવાય છે, એટલે કોને કેટલા શેર ફાળવવા. ત્યારબાદ ફાળવણીની કાર્યવાહી કરવામાં આવે છે કે ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ 10મું સ્ટેપ, ડિબેન્ચરના પ્રમાણપત્રો. હવે આ છેલ્લું સ્ટેપ છે જેની અંદર ડિબેન્ચર ધારકોને પ્રમાણપત્રો આપવામાં આવે છે. એટલે જો ડિબેન્ચરની અંદર કંપનીએ નક્કી કર્યું હોય કે હપ્તેથી નાણાં આપવાના છે તો જ્યારે પૂરેપૂરા નાણાં ભરાઈ ગયા બાદ જે પણ ડિબેન્ચર હોલ્ડરો હોય છે તે ડિબેન્ચર હોલ્ડરોને નિશ્ચિત સમય મર્યાદાની અંદર ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવામાં આવે છે. તો આ રીતે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ થાય છે. તો તેનું પહેલું સ્ટેપ આપણે જોઈએ તો સંચાલક મંડળની સભામાં ઠરાવ કરવાનો. શેના આધારે? સૌપ્રથમ નિયમન પત્ર ચેક કર્યા બાદ કે જેની અંદર નિર્ણય લેવામાં આવે છે કે ડિબેન્ચરની સંખ્યા કેટલી રાખવી, ડિબેન્ચરની રકમ કેટલી રાખવી, વ્યાજનો દર કેટલો રાખવો તે નક્કી થાય છે.
ત્યારબાદ કંપનીની સામાન્ય સભામાં એટલે કંપનીના જે પણ સભ્યો હોય છે તેમની પણ સભા બોલાવવામાં આવે છે. ત્યારબાદ સેબીની મંજૂરી લેવાની હોય છે એટલે સેબીની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવાની હોય છે, તે જોગવાઈઓનું પાલન કરવાનું હોય છે. ત્યારબાદ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું કે જેના આધારે સામાન્ય વ્યક્તિ જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવા માટે તે લોકો આકર્ષાય. ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક એટલે ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવા માટે. બાંયધરી દલાલ સાથે કોઈ સંસ્થા સાથે કરાર કરવાનો હોય તો તેમની સાથે જે પણ શરતો નક્કી કરવાની હોય તે. શેડ્યુલ બેંકમાં ખાતું એટલે ડિબેન્ચરની જે અરજીઓ હોય છે નાણાંનો સ્વીકાર કરવાનો હોય છે તે માટે. શેર બજારમાં નોંધણી એટલે ખરીદ વેચાણ માટેનું વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યું હોય તો શેર બજારમાં નોંધણી કરી શકાય છે. ડિબેન્ચર વહેંચણી પત્રક ભરણું બંધ કર્યા પછી કંપની સેક્રેટરી પત્રક તૈયાર કરે છે. ફાળવણી માટે સામાન્ય સભાની અંદર નિર્ણય લેવાય છે કે કોને કેટલા શેર ફાળવવા. ત્યારબાદ છેલ્લું સ્ટેપ કે ડિબેન્ચરના પ્રમાણપત્રો જે નિશ્ચિત સમય આપ્યો હોય છે તે સમયે ડિબેન્ચર હોલ્ડરોને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચરના પ્રકાર અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. તો આજનું આપણું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જે શીખવ્યું છે તેનો ઘરે મહાવરો કરો, ઘરે રહો સેફ.